જોહાર દોસ્તો, આઈ હોપ કે તમે બધા મજામાં છો ને ના મજામાં હોય ને તો આપણો વિડીયો જોતા રહેજો, મજામાં આવી જશો. તો આવે તો વાડીએ આંટો મારવા. બટાકાનું વાવેતરનું કામકાજ છે ને આપણે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે ને આ વાડીએ પણ થઈ ગયું ને પેલી વાડીએ પણ થઈ ગયું. ખાલી એક નાનું ખેતર બાકી છે, જેમાં 10-12 બેગ જાય એટલું છે. તો એ બટાકા આજે આવે છે તો એને કટિંગ કરીને કાલે વાવેતર કરી દઈશું. તો એટલા ખાલી ખૂટ્યા હતા આપણે, એટલા માટે રહી ગયું છે. તો એટલું બાકી છે ને જો આજે વાવેતર થઈ ગયું છે. તો આમાં આપણે ડ્રીપ લાંબી કરવાની છે. તો આ ખેતરના માટે આપણે નવા રોલ આવે છે. તો આ માટે નવા આવે છે અને પહેલાં માટે છે ને એ જૂના વાપરવાના છે. તો આ વર્ષે આમાં નવા થઈ જશે અને આવતા વર્ષે પહેલાંમાં, એટલે બે વર્ષમાં બે ખેતરમાં નવી લાઈન થઈ જશે, મતલબ પાઇપ. એટલા માટે તો આના રોલ આજે આવે છે. તો આજે આવી જાય ને એટલે આપણે કાલે લાંબી કરવાની છે આમાં, અને પહેલાંમાં પણ કરવાની છે, જૂના જ છે એમાં. તો વાવેતરનું કામકાજ યાર પૂરું થઈ ગયું. બહુ મતલબ 4-5 દિવસમાં અંદર પૂરું થઈ ગયું છે. પણ આપણે વિડીયો બનાવવાનો ચાન્સ છે ને આપણને થોડોક ઓછો મળ્યો, કેમ કે પપ્પા અને ભાભીને ઘરે ગયા હતા ને કામ પણ હતું, જવું પડે એવું હતું ને એટલે ગયા હતા. તો હું, ભાઈ અને મમ્મી 3 હતા અને બંને વાડીએ બટાકાનું વાવેતર કરવાના હતા ને, તો ખાતર ફૂંકવાનું, બટાકાનું કટ્ટા નાખવાના, બહુ મતલબ હાર્ડ પડી ગયું યાર કામ કરવાનું. તો ચલો કંઈ નહીં, વાવેતર પણ થઈ ગયું ને પપ્પા અને ભાભીને પણ આવી ગયા. તો ચલો આપણે જઈએ આપણે પેલી વાડીએ, તમને બટાકા બતાવું, કેમ કે એ વાડીએ પહેરે ને તો બ્લોગ ઉતારવાનો ટાઈમ પણ નથી મળ્યો. અહીં તો જો કે મેં થોડોક બનાવી છે વિડીયો, પણ પેલી વાડીનો તો છે ને એક ક્લિપ પણ નથી બનાવી. તો ચલો તમને બટાકાનું વાવેતરવાળું બતાવું. બટાકાની જેમ આપણે છે ને 2 પાઇપ મતલબ સાઈડનું બેડ છે, 2 આના બેડ ઉપર છે ને 2 ડ્રીપની નળી આવશે. તો કંઈ નહીં, ચલો આપણે 2 દિવસમાં છે ને એ કામ પણ આપણે પતાવી દઈશું. પછી પાણી ચાલુ કરવાનું છે એમાં, કેમ કે ગરમી છે ને ત્યારે પડે છે, ઠંડી થોડીક ઓછી છે. આમાં પાણી સ્પીડ છે ને કંઈક આવું છે. તો આપણે આટલો રવા દીધું છે ને ડુંગળી ને લસણ વાવવા માટે થોડીક જગ્યા રવા દીધી છે. તો વાવેતર થઈ ગયું છે, બધા ટોટલી બટાકાનું વાવેતર થઈ ગયું છે. ચલો તો આપણે જઈએ પેલી વાડીએ અને ત્યાં જઈને તમને બતાવું બટાકાનું વાવેતર કરશે ને. આપણે આવ્યા છીએ ડ્રીપ લાંબી કરવા. તો એક ખેતરમાં થઈ ગઈ આપણે ડ્રીપ લાંબી, જો આમાં ને આમાં બાકી છે. તો નવા રોલ પડ્યા છે, 25 રોલ છે. તો ખેતરમાં આપણે છે ને નવી ડ્રીપ લાંબી કરવાની છે ને એક રોલ આ ઉપર ખુલી ગયો હતો તો આપણે લાંબો કરી દીધો છે આ ખેતરમાં. પણ આ ખેતરમાં છે ને નવી ડ્રીપ લાંબી કરવાની છે, કેમ કે આ ડ્રીપ છે ને મતલબ 9-10 વર્ષ થઈ ગયા ત્યારથી ચાલતી આવે છે. તો અમુક જગ્યાએ લોક થઈ ગઈ છે, તો એના કારણથી આપણે નવી કરી છે. આમાં પાઇપ નવા લાંબા કરવાના છે આપણે ટપકવાળા. ને આ ખેતરમાં છે ને એ આવતી વર્ષથી લાવવાના છે પાઇપ ડ્રીપ નવી. તો અત્યારે આ ખેતરની છે, આવતા વર્ષે આ ખેતરની, એમ કરી બંને ખેતરમાં નવી થઈ જશે. તો ચલો આપણે લાંબી કરીએ. આપણે છે ને એક દિવસમાં એક ખેતર લાંબુ કર્યું, પણ એક બી ક્લિપ આપણે ઉતારી નથી. તો આજે બનાવીએ છીએ બ્લોગ આ ખેતરમાં લાંબી કરવાની છે. તો નવા રોલ છે ને દબેલી નરી છે, આ છે ગોળ. તો કેવી રીતે ખોલવાની ને એ આપણે જુગાડથી ખોલશું. તો બને રહેજો વિડીયોમાં, કેવો જુગાડ લગાવીએ ને એ તમને બતાવું. તો ચલો રૂમે જાઉં છું લાકડા લેવા, 2-3-4 લાકડાની જરૂર પડશે. તો છે કે નહીં જોઈએ, તો બને રહેજો વિડીયોમાં. તો ચાલો હવે મળીએ આપણે ડ્રીપ લાંબી કરીને ત્યારે. તો 2 રોલ લાંબા કર્યા આપણે ને બીજા 2 ચાલુ છે બાંધવાનું. તો ચલો તમને બતાવો આપણે કેવી રીતે બાંધીએ છીએ.